નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે લિબર્ટી સ્કૂલ બાબર તરફથી ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો આપણે હવે ધોરણ 12 પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન આ ચેપ્ટરમાં આપણે છેલ્લે પરાગનયનના મુદ્દા ઉપર હતા અને પરાગનયનનું બરાબર આપણે સમજણ મેળવી. પરાગનયન એટલે શું ફરીથી યાદ કરી લઈએ કે પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાશય ઉપર સ્થાનાંતરણ થવાની ક્રિયાને પરાગનયન કહે છે. આગળ આપણે ત્રણ પ્રકાર પરાગરજના સ્ત્રોતના આધારે સમજ્યા. આ પરાગરજના સ્ત્રોતના આધારે જે ત્રણ પ્રકારો આપણે સમજ્યા એમાં એક સ્વફલન, એક ગેટેનોગોમી અને એક પરફલન એટલે કે પરવશ. એમાં આપણે સ્વફલનને બરાબર સમજ્યા. સ્વફલનની ખાસિયત હતી કે વનસ્પતિ પણ એની એ જ, પુષ્પ પણ એનું એ જ, અને એ જ પુષ્પમાં પરાગાસન પણ હોય, પરાગાશય. અને એમાં આપણે સ્વફલન કોઈ દરેક વનસ્પતિ દ્વિલિંગી હોય ને એના જ પુષ્પ હોય અને એમાં બંનેમાં પરાગાશય હોય પણ સ્વફલન થઈ જાય એવી ગેરંટી નથી, કારણ કે બંનેનો જે પરિપક્વનો સમયગાળો હોય એ જુદો જુદો હોઈ શકે, તાલમેલ ના સાધી શકે તો પરફલન થઈ જાય છે, સ્વફલન થતું નથી. પણ આપણે સમજ્યા કે સ્વફલન માટે કેટલીક વનસ્પતિ પ્રયુક્તિ યોજે છે. ઉદાહરણ તરીકે વાયોલા, કોમેલિના, અબુટીમાં આપણે સમજ્યું કે સમૃદ્ધ પુષ્પતા જેવી ફેસિલિટીને કારણે સ્વફલન થાય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વફલનના મુદ્દાને આગળ ધપાવી અને બીજો જે પ્રકાર છે એને આપણે સમજીએ. તો ફરીથી હેડિંગ છે પરાગનયન, પોલિનેશન. એમાં આપણે પરાગનયનના પ્રકારો, એમાં પહેલો પ્રકાર છે સ્વફલન, બીજો પ્રકાર છે ગેટેનોગોમી અને ત્રીજો પ્રકાર છે પરવશ. તો ત્રણ પ્રકારમાં હવે આપણે બીજા નંબરનો જે પ્રકાર છે ગેટેનોગોમી એના વિશે આપણે સમજીએ. ફરીથી યાદ કરી દઈએ સ્વફલનને. તો સ્વફલનમાં એ જ વનસ્પતિ એકની એક જ પુષ્પ, વનસ્પતિ પણ એની એ જ, પુષ્પ પણ એમાં એક જ, અને એમાં થાય. પણ તમને ખબર છે કે વનસ્પતિઓ તો જુદા જુદી પ્રકારની ફેસિલિટી, જુદા જુદા પ્રકારનો ઘટકો, જુદા જુદા પ્રકારનું બંધારણ ધરાવે છે. કે તમે વનસ્પતિઓ જોઈ હશે કે કેટલીક વનસ્પતિઓમાં એક જ પુષ્પ જે છે એ પુષ્પ જ દ્વિલિંગી હોય અને કેટલીક વનસ્પતિઓ એવી છે કે આખી વનસ્પતિઓ એકલિંગી હોય. મતલબ ઉદાહરણ તરીકે આ વનસ્પતિ છે એમાં દરેકે દરેક પુષ્પ નર હોય તો આખી વનસ્પતિ જ એકલિંગી છે. અને બીજી વનસ્પતિ ઉપર માદા હોય તો આખી વનસ્પતિમાં ફક્ત પુંકેસરીય પુષ્પ હોય, આખી વનસ્પતિમાં ફક્ત સ્ત્રી કેસરીય પુષ્પ હોય, માદાલિંગી વનસ્પતિ હોય. આવી વનસ્પતિઓ આપણે જોઈ છે, આપણે સાંભળ્યું છે. અને એક જ વનસ્પતિમાં પુષ્પ જે છે દરેક પુષ્પ દ્વિલિંગી હોય એના વિશે પણ આપણે સમજ્યું છે, મતલબ કે ઉભયલિંગી પુષ્પ. આ ઉપરાંત એવી પણ વનસ્પતિઓ છે કે જેમાં એક પુષ્પ એટલે કે ઉપર તરફના પુષ્પો નર પુષ્પો હોય અને નીચે તરફના પુષ્પો માદા પુષ્પો હોય. તો વનસ્પતિ એકની એક પણ પુષ્પ અલગ. તો તમે સમજી શકો છો કે જ્યારે બે જુદા જુદી વનસ્પતિઓ ઉપર
જો ફલન થાય તો એને પરફલન જ કહેવું પડે, તો પરફલન આપણા સમજમાં આવી જાય. અને આપણે આ સ્વફલન જે જોઈએ છે પરવશમાં આપણે સમજશું કે અન્ય વનસ્પતિ હોય, એક અલગ વનસ્પતિ હોય, બીજી અલગ વનસ્પતિ હોય તો એમાં પરફલન થાય એટલે પરવશ જ થાય. પણ એવી વનસ્પતિઓ કે એના પરાગાશયમાંનું પરાગરજ જે છે એ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન ઉપર સ્થાનાંતરણ થાય, સ્થાપિત થાય. ઉદાહરણ તરીકે એવી વનસ્પતિઓ કે જેના નર પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ એ જ વનસ્પતિમાં માદા પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થઈ જાય, આવી જે ક્રિયા છે એને ગેટેનોગોમી કહે છે. જો કે ગેટેનોગોમી કાર્યાત્મક રીતે જો કહેવામાં આવે, ક્રિયાત્મક રીતે કેવા પ્રકારનું પરાગનયન થયું એ જો કહી શકાય તો આપણે સીધી ભાષામાં આવું જ પરાગનયન થયું કહેવાય. એનો મતલબ કે પરપરાગનયન જ છે. તો ગેટેનોગોમી શું છે? તો કાર્યાત્મક રીતે પરપરાગનયન છે. કારણ કે આમાં પણ પરાગવાહકો ભાગ લે છે. કારણ કે અગર અહીં માદા પુષ્પ છે, અહીં નર પુષ્પ છે, અહીંથી પરાગરજને સ્થાનાંતરણ થવું હોય તો વાહકો મદદ કરે છે. પવનની મદદથી, અન્ય પક્ષીઓની મદદથી, કીટકોની મદદથી. તો જોવા જઈએ તો જો પરાગનયન વાહકોની મદદથી થતું હોય એનો મતલબ બંનેનું સ્થાન અલગ અલગ છે, ઘણું જુદું છે. અને બંનેનું સ્થાન જો ઘણું જુદું હોય તો ઘટના તો પરપરાગનયનની થઈ. એટલે કે ગેટેનોગોમી જે થાય છે એ એક જ વનસ્પતિમાં જોવા મળે છે અને એ જ વનસ્પતિના પરાગાશયમાંથી, એટલે કે એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન ઉપર સ્થાનાંતરણ થાય છે. એટલે ક્રિયાત્મક રીતે પરપરાગનયન છે, પરંતુ હકીકતમાં પરપરાગનયન નથી. કાર્યાત્મક રીતે પરપરાગનયન જેવી ક્રિયા કરે છે અને આમાં પણ વાહકો ભાગ લે છે. તો જનીની દ્રષ્ટિએ સ્વફલન જેવી સમાનતા ધરાવે છે. કારણ કે સ્વફલનમાં પુષ્પ એનું એ જ હોય, પુષ્પ બદલાતું નથી, પરંતુ આ વનસ્પતિનું જનીન પણ એનું, લક્ષણો પણ એના ડીએનએ રંગસૂત્રો, એનું જે બંધારણ છે લક્ષણીય જનીનિક રીતે એ પણ સમાન. અને એ જ વનસ્પતિનું પુષ્પમાં પણ જનીનિક બંધારણ સમાન અને એના અંદર સ્ત્રી કેસર અને પુંકેસરમાં પણ જનીનિક બંધારણ સમાન. તો એ જ વનસ્પતિમાં એ જ પુષ્પ ના હોય પણ એ જ વનસ્પતિમાં જો અન્ય પુષ્પ હોય તો એનું બંધારણ પણ એ જ વનસ્પતિના જનીનિક રીતે કેવું જોવા મળે છે? સમાનતા જોવા મળે છે. એટલે જનીનિક દ્રષ્ટિએ સ્વફલન સાથે સમાનતા ધરાવે છે. કારણ કે પરાગરજ એની એ જ વનસ્પતિ ઉપરથી આવે છે અને એની એ જ વનસ્પતિના ઉપર સ્થાપન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ગેટેનોગોમી વિશે સમજ્યા. હવે આપણે ત્રીજો જે પ્રકાર છે પરવશ, એના વિશે આપણે સમજીશું. તો આપણે સમજી શકીએ છીએ ત્રીજો જે પ્રકાર છે પરવશ અથવા તો પરફલન. અને જે આગળના બે મુદ્દા ગેટેનોગોમી, સ્વફલન સમજે એના આધારે કહી શકો કે બે જુદી જુદી વનસ્પતિઓ જે છે એનો મતલબ કે પરાગાશયમાંથી જે પરાગરજનું સ્થાનાંતરણ થાય છે એ અન્ય વનસ્પતિના, એટલે કે બીજી વનસ્પતિના પરાગાસન ઉપર સ્થાપન થવાની ક્રિયા છે. તો પરવશમાં તમે સમજી શકો છો કે પરાગાશયમાંથી પરાગરજ જે છે, પરાગાશયમાંથી પરાગરજ જે છે નું અન્ય વનસ્પતિના
પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. પરવશમાં ક્રિયા કેવી છે કે અન્ય વનસ્પતિના પરાગાશયમાંથી પરાગરજનું સ્થાપન બીજી અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર શું થાય છે? સ્થાનાંતરણ થાય છે. તો આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે, પરવશ કે પરફલન, કે જેમાં પરાગાસન ઉપર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજનું સ્થાપન થાય છે. એનો મતલબ કે બે જુદી જુદી વનસ્પતિઓમાં ભિન્નતા જનીનિક રીતે જોવા મળે છે. એટલે એક વનસ્પતિ જે છે એ જ વનસ્પતિનું પરાગરજ એ બીજી અન્ય ભિન્નતા ધરાવતી જનીનિક રીતે ભિન્નતા ધરાવતી વનસ્પતિના પરાગાસન ઉપર સ્થાનાંતરણ થાય છે. અને આના લીધે એ વનસ્પતિમાંથી ફલન થઈ અને જે બીજ સર્જાય છે એમાં જનીનિક ભિન્નતા સર્જાય છે. અને ભિન્નતા જરૂરી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે પરાગનયન જે છે એ કેટલું સપુષ્પી વનસ્પતિઓમાં મહત્વનું છે. અને આ પરાગનયનની જે ક્રિયા છે એ કેટલી અગત્યની છે. તો અહીં સુધી આપણે પરાગનયનના પ્રકારો તો સમજ્યા, પણ હવે પરાગનયન માટે આપણે વાત કરી કે પરફલન કે ગેટેનોગોમીની જે ક્રિયા થાય છે, સ્વફલનને છોડો પણ બાકીની જે પરાગનયનની જે ક્રિયા થાય છે જુદી જુદી વનસ્પતિઓમાંથી જુદી જાતિઓની વનસ્પતિ વચ્ચે પણ પરાગનયનની જે ક્રિયાઓ થાય છે, આ વનસ્પતિઓમાં જે બાહ્ય વાહકો જે મદદ કરે છે એ વાહકોનો અભ્યાસ કરવો જરૂરી છે. તો આપણે તમારી બુક પ્રમાણે આગળના ટોપિકમાં જઈએ અને આવા વાહકોનો અભ્યાસ કરીએ. એ વાહકોનો અભ્યાસ કરતા પહેલા એના ઇન્ટ્રોડક્શનને આપણે સમજવું જરૂરી છે. તો બાકીના જે વાહકો છે, પરાગનયન માટેના જે વાહકો છે, એજન્ટ્સ ઓફ પોલિનેશન, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. પરંતુ પરાગનયન માટેના વાહકોને આપણે આ લેક્ચરમાં એના ઇન્ટ્રોડક્શનને આપણે સમજીએ. તો ટોપિક છે પરાગનયન માટેના વાહકો. તો વનસ્પતિઓ બે પ્રકારના, જૈવિક અને અજૈવિક. કેટલા પ્રકારના? બે પ્રકાર. કયા? જૈવિક અને અજૈવિક. આ બંને પ્રકારના ઘટકોનો વાહક તરીકે ઉપયોગ કરે છે. હવે તમે આ નામના આધારે સમજી શકો છો. જૈવિક એટલે સજીવોની વાત આવે, અજૈવિક એટલે નિર્જીવ ઘટકોની વાત આવે. જૈવિક ના હોય તેવા. તો અજૈવિક જે ઘટકો છે એનું ઉદાહરણ શું? તો પવન અને પાણી. ઉદાહરણ છે હવા અને પાણી. અને જૈવિક ઘટકોમાં તો હવે વનસ્પતિ તો કોઈ પ્રચલન કરતી નથી, તો વનસ્પતિ આ સ્થાનાંતરણ કરી આપે એવું છે નહીં. તો પ્રચલન કરવા વાળા જો સજીવો હોય તો એ તો પ્રાણીઓ છે. એનો મતલબ કે જૈવિકમાં અગર વાહકો તરીકે મદદ કરતા હોય તો એ કોણ હોય? એમાં વનસ્પતિઓ હોય નહીં, કારણ કે વનસ્પતિમાં તો પ્રજનન કરવાનું. તો અહીં આપણે સમજી શકીએ છીએ કે મોટાભાગની વનસ્પતિઓમાં પરાગનયન માટે જૈવિક વાહકોનો જ ઉપયોગ થાય છે. અને આપણે પણ ખેડૂતના દીકરાઓ અથવા તો ખેતી સાથે સંકળાયેલા હોવાથી આપણે સમજી શકીએ છીએ કે આપણા ખેતરોમાં જ્યારે આપણે જઈએ ત્યારે કેટલા જીવજંતુઓ, કીટકો એ ખેતરના વચ્ચેથી ચાલીએ ત્યારે ઉડતા હોય છે. અને એમના આ હલનચલનના કારણે જ શું થાય છે? પરાગનયન થાય છે. માટે આપણે આ જૈવિક જે સજીવો એટલે કે પ્રાણીઓ દ્વારા જે પરાગનયન થાય છે એ મોટા ભાગે થાય છે. એનો મતલબ કે પરાગનયન માટેના વાહકોમાં મુખ્યત્વે જે ઉપયોગ થાય છે એ તો કોનો થાય છે? જૈવિક વાહકોનો થાય છે. બહુ ઓછી માત્રામાં, બહુ ઓછી વનસ્પતિઓમાં જ અજૈવિક વાહકોનો ઉપયોગ થાય છે.
હવે તમે સમજી શકો છો કે એવી કેટલીક વનસ્પતિઓ કે પાણીમાં વસવાટ કરે છે, પાણીમાં જ ઉગતી હોય, તો પછી એ વનસ્પતિ માટે વાહક તરીકે પાણીની જ મદદ હોઈ શકે અને પાણીમાં ઉગતી હોય અને બહાર પુષ્પનું નિર્માણ કરતી હોય, એટલે કે પાણીમાં મૂળિયું પ્રકાંડ હોય પરંતુ એનો હવાનો ભાગ છે, ખુલ્લો ભાગ છે, પુષ્પનો ભાગ બહાર હોય, તો એમાં પણ પ્રાણીઓ મદદ કરી શકે છે. પણ જે વનસ્પતિઓ પાણીમાં જ ઉગે છે, પુષ્પો પણ પાણીમાં થાય છે, તો સીધી વાત છે કે એમાં અજૈવિક તરીકે પાણી વાહક તરીકે ઉપયોગમાં આવે છે. તો પવન અને પાણી આ બંને દ્વારા થતું જે પરાગનયન છે, એ પરાગનયનમાં પરાગરજ જે છે એ પરાગાસનના સંપર્કમાં આવવાની શક્યતા રહેલી હોય છે અને આવી આ જે પરાગરજનું પરાગાસન સાથે સંપર્કમાં જે આવે છે એમાં સંપર્કમાં આવવા માટે અચોક્કસતા, જેને આપણે કહીએ કે નિશ્ચિત ના હોય, નક્કી ના હોય. હવે નક્કી ના હોય તો આવી અજૈવિક પરિબળોમાં જ્યારે અહીં પરાગાસન છે, આ જગ્યાએ પરાગરજ છે અને પવન દ્વારા હવાથી દરેક પરાગરજ ઉડે, તો આપણે માનીએ છીએ કે પવન દ્વારા પરાગરજ ઉડે તો અહીં રહેલા પરાગાસન ઉપર આ પરાગરજનું સ્થાપન થવું, એક પરાગરજનું સ્થાપન થવું જરૂરી છે, પરંતુ અનિશ્ચિતતા હોય કે બધા ઉડીને આગળ પણ જતા રહે, અહીં પણ આવી જાય, અહીં પણ આવી જાય, સાઈડમાં પડી જાય, તો ફલન ના થાય. માટે કુદરતે પણ આને જેમ આપણા અંદર શુક્રકોષોની સંખ્યા વધારે આપે છે, એમ વનસ્પતિઓમાં પરાગરજની સંખ્યા જે છે એ અંડકની સંખ્યાની સાપેક્ષે અઢળક છે અને અંડકની સંખ્યાની સાપેક્ષે પૂર્તતા કરવા માટે આવા પરાગરજની સંખ્યા અસંખ્ય પ્રમાણમાં, ખૂબ મોટી સંખ્યામાં સર્જન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અજૈવિક જે પરાગનયન છે એ અજૈવિક પરાગનયનમાં મુખ્યત્વે આપણે પાણી અને પવન વિશેના પરાગનયન વિશે આપણે વર્ણન મેળવવાનું છે અને આ બંનેના વર્ણનને સમજ્યા પછી જૈવિક ઘટકો દ્વારા, જૈવિક વાહકો દ્વારા કેવી રીતે પરાગનયનમાં મદદ કરે છે એના વિશે આપણે સમજવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક અત્યાર સુધી ચાલ્યો કે ગૈટેરોભૂમિ એટલે કે એની એ જ વનસ્પતિ હોય, પુષ્પ અલગ અલગ હોય, એક પુષ્પ નર હોય, એક માદા હોય, અથવા તો દ્વિલિંગી હોય, તો પણ સમય જુદો જુદો હોય પરાગાશયનો વિકાસ થવાનો, તો એ જ વનસ્પતિમાં એક પુષ્પમાંનું પરાગરજ એ જ વનસ્પતિના પુષ્પના અન્ય પુષ્પના પરાગાસન ઉપર સ્થાનાંતર થાય એને ગેટેરોગેમી કહેવાય. ક્રિયાત્મક રીતે પરપરાગનયન છે, પણ જનીનિક ભિન્નતાની દ્રષ્ટિએ સ્વફલન જેવી સમાનતા ધરાવે છે. પરવશની વાત કરીએ તો પુષ્પ પણ અલગ, વનસ્પતિ પણ અલગ, અને જ્યારે પુષ્પ અલગ, વનસ્પતિ અલગ, અન્ય વનસ્પતિમાંના પુષ્પમાંથી પરાગાશયમાંથી પરાગરજનું સ્થળાંતર અન્ય વનસ્પતિના પરાગાસન ઉપર, સ્ત્રીકેસરના પરાગાસન ઉપર થાય તો એમાં જનીનિક રીતે ભિન્નતા જોવા મળે છે અને આ જનીનિક રીતે ભિન્નતા પણ જરૂરી છે. અને કેટલાક પ્રયોગશાળામાં પ્રયોગો માટે વૈજ્ઞાનિકો સ્વફલન પણ કરાવે છે જાતે, કારણ કે ભિન્નતા માટે પણ જનીનિક રીતે જુદી જુદી વનસ્પતિઓમાં બદલાવ લાવવા માટે, સંકરણ કરવા માટે જરૂરી છે અને કેટલીક વનસ્પતિઓના સંગ્રહ કરવા માટે, લાક્ષણિક સમાનતાઓ જાળવી રાખવા માટે સ્વફલન કરાવવું પણ જરૂરી છે. તો આપણે આગળ એક પ્રકરણ ભણવાનું છે. મેન્ડલ વટાણાની વનસ્પતિ ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા હતા, પરંતુ એણે કેટલાકમાં સ્વફલન કરાવીને પ્રયોગો કર્યા અને એ જ વટાણામાં પરફલન કરાવીને પણ પ્રયોગો કર્યા અને પ્રયોગોના આધારે આપણને જનીનિક માહિતી વિશેની ટોટલી ઇન્ફોર્મેશન આપણને જ્હોન ગ્રેગર મેન્ડલે આપી છે. એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં એટલે કે 5મા પ્રકરણમાં આપણે આગળ સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, પરાગનયનના પ્રકારો અને પરાગનયન માટેના વાહકોની માહિતી આપણે સમજ્યા. હવે આપણે
આ પરાગનયન માટેના વાહકોના પ્રકારો એટલે કે પાણી, પવન અને પ્રાણીઓ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અત્યાર સુધી હું આશા રાખું કે તમે અહીં સુધી જે ટોપિક ચાલ્યો છે અને તૈયારી દર્શાવશો. તો અહીં મારું લેક્ચર હું અહીં પૂરું કરું.